તો વડોદરાના નિઝામપુરા બસ ડેપોથી થરાદ સુધી નવી એસટી બસ સેવા શરૂ કરાઈ છે, પરંતુ આ ઉદ્ઘાટન પ્રસંગે જ સ્થાનિક નાગરિકોએ ભારે હોબાળો સર્જ્યો હતો। ત્યારે નાગરિકોએ જણાવ્યું છે કે અગાઉ વડોદરાથી પાટણ, હારીજ, અંબાજી, ડીસા, થરાદ, પાલનપુર અને ખેરાલુ સુધી અનેક બસો ચાલતી હતી, જ્યારે હવે માત્ર એક જ બસ શરૂ કરવામાં આવી છે, જેનાથી તેઓ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। નાગરિકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે એસટી તંત્રએ છેલ્લા સમયમાં 40 જેટલા રૂટ બંધ કરી દીધા છે, જેને કારણે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે। તેમણે ચેતવણી આપી કે જો ફરીથી બધા જ રૂટ પર બસો શરૂ કરવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીમાં તેનો વિપરીત પ્રભાવ પડશે। નાગરિકોએ નિઝામપુરા બસ ડેપો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાનો પણ આક્ષેપ કર્યો છે। તેમણે સ્થાનિક કોર્પોરેટરને પણ ખખડાવ્યા હતા અને તંત્ર સામે તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો। ધારાસભ્ય કેયુર રોકડિયાની આગેવાનીમાં આ બસનું પ્રસ્થાન થવાનું હતું, પરંતુ નાગરિકોના હોબાળાને કારણે આ કાર્યક્રમમાં માથાકૂટ સર્જાઈ હતી। આજે પહેલી બસ મેં કહ્યું ને, આજે પહેલી બસ અમે શરૂ કરી છે। ભવિષ્યમાં આ જગ્યા પર રૂટ વધારીને અલગ અલગ જગ્યા પર ઉત્તર ગુજરાત તરફ જતી બસો મૂકવામાં આવશે। આ એરિયાની અંદર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 10 લાખ માણસો રહે છે અને નિઝામપુરા ડેપો સ્પેશિયલી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે જ બનાવવામાં આવેલો હતો। અગાઉ 30 થી 35 બસો રોજે આવતી હતી અને જતી હતી, અને એ ફેસિલિટી એટલી સરસ હતી કે બધા લોકો ખુશ હતા। પણ અચાનક કોઈ કારણસર આ એક પણ બસ આવતી નથી કે જતી નથી। આખો નિઝામપુરા ડેપો સુમસામ થઈ ગયો છે અને અનિતિ ધામનો અડ્ડો બની ગયો છે। તો અમારા બધાની લાગણી એવી છે કે આ એક બસથી કંઈ પર્પઝ સર્વ થવાનો નથી। તો અમારા બધાની માગણી છે કે ઉત્તર ગુજરાતની બધી જ બસો આ ડેપોમાં જેમ આવતી હતી અને જતી હતી એવી જ રીતે ઉત્તર ગુજરાતની અને સૌરાષ્ટ્રની બધી જ બસો સેન્ટ્રલ એસટી ડેપોથી નિઝામપુરા ડેપો આવે અને નિઝામપુરા ડેપોથી ફર્ટિલાઇઝર થઈને એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી જાય અને એ જ રીતે પરત આવે, તો આ એરિયાના બધા જ મુસાફરોને લાભ મળે અને બધા આ ડેપો 97 થી છે, પણ આ ડેપોનો ઉપયોગ ફક્ત સુવા માટે અને દલાલો માટે, જે લોકો જમીનોનો ધંધાકીય કરે છે એ લોકોનો અડ્ડો છે। અહીંયા માણસો એ જ રહેશે, બાકી અહીંયા કોઈ બસ કે જવા આવવા માટે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના પબ્લિક આ એરિયામાં છે 1 લાખ પબ્લિક છે, છતાં બી કોઈ જોવા વાળું નથી। જ્યારે ચૂંટણી આવે, જે બી રાજકારણ હોય એ એમનો રોટલો શેકવા માટે આ બધું તૈયાર કરે છે, બાકી કઈ નથી। આ એક બસ એ બી વાયા ખેડા આણંદ થી કરી કોઈ મતલબ નહીં। એક્સપ્રેસ હાઈવે થી જશે તો લોકો એને જશે, નકા હાઈવે ઉપર 100 રૂપિયાની લક્ઝરીમાં જ જતા રહેલી પબ્લિક। એટલે જેટલી બસો અહીંયા વધારે આવશે તો પબ્લિક એનો ફાયદો લે છે। પોતાનું જે હતી પહેલા 5 વાગે પોણા 5 બસો હતી, બધી બંધ કરી દીધી। કોરોના નડ્યો, કોરોના બધાને નડે છે, કોરોનામાં